હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલા મરચાંની રીંગ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. એની માટે આપણે પહેલાં લઈ લઈશું લીલા મરચાં. લીલા મરચાંને આપણે કટિંગ કરી લઈશું ઉપરથી અને અંદરના બધા બી કાઢી લઈશું. બી કેવી રીતે કાઢવા એ તમને હું બતાવી દઉં. ઉપરથી આપણે છરીની મદદથી પહેલાં ઉપરનું લીચું કાપી લઈશું અને પછી અંદરનું બી જે છે તે આ રીતે કાઢી નાખશું. અને બધા જ મરચાંને આપણે આવી રીતે બી કાઢીને તૈયાર કરી લેવાના છે. મરચાં બધા આવી રીતે તૈયાર થઈ જાય પછી આપણે એને રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાના છે. હાલો આપણે હવે આને રાઉન્ડ શેપમાં કટિંગ કરી લઈએ. જોઈ શકો છો તમે કે બધા મરચાંમાંથી મેં બી કાઢી નાખ્યા છે. હવે આપણે રીંગ કરી લઈએ બધા મરચાંની. આ રીતે તમારે બધી રીંગ કરી લેવાની છે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, તો જ રીંગ મસ્તીની બનશે અને કરકરી પણ થશે. તો હવે તમે જોઈ શકો છો કે હું કેવી રીતે રીંગ કરું છું. તમે પણ આ રીતે બધા મરચાંની રીંગ કરીને તૈયાર કરી લેજો. મેં આની માટે 250થી ઉપર થોડાક મરચાં લીધા છે, 300 ગ્રામ જેવા, અને બધા મરચાં મેં મોડા લીધા છે. અમારી ઘરે તીખા કોઈ નથી ખાતું એટલા માટે. તો રીંગ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે થોડાક તીખાશ એમાં એડ કરવા માટે આદુ મરચાં અને લસણનું ક્રશ કરી લઈશું કટરમાં. આના માટે મેં 3 તીખા મરચાં અને 3 નાની તીખી મરચી લીધી છે, જેથી થોડોક તીખો ટેસ્ટ આવે. કારણ કે જે મોટા મરચાં આપણે લીધા છે એમાં બિલકુલ પણ તીખાશ હોતી નથી. તો હાલો આપણે પહેલાં કટિંગ કરી બધું ક્રશ કરી લઈએ. ક્રશ થઈ ગયા છે મરચાં. હવે આપણે ધાણાનું કટિંગ કરી લઈએ. આમાં આપણે ધાણા નાખીશું તો ધાણાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો ધાણા બારીક બારીક સુધારી લેવાના છે. અને આમાં આપણે લીંબુનો રસ નાખીશું. એટલે લીંબુ મેં 4 લીધા છે. તમારે અગર ઓછા નાખવો હોય તો તમે 2 થી 3 પણ લઈ શકો છો. હવે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું. આની માટે આપણે એક બાઉલમાં મરચાં નાખી દઈશું. એમાં આપણે મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ કાઢીને પછી એમાં નાખી દઈશું. તમારે જે રીતે તમને ઓકે લાગે એ રીતે તમે રસ કાઢી લેજો. હવે આપણે આમાં નાખી દઈશું આદુ મરચાં અને લસણનું જે ક્રશ કર્યું હતું આપણે કટરમાં, એ આપણે નાખી દઈશું. હવે આપણે આમાં લીલા ધાણા જે બારીક સુધાર્યા હતા એને એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરશું. હવે આપણે આમાં એડ કરશું ચણાનો લોટ. તો મેં અહીંયા બહારનો ચણાનો લોટ લીધો છે, તમે ઘરનો પણ યુઝ કરી શકો છો, એ બિલકુલ ઓપ્શનલ છે. તો હવે આપણે ચણાનો લોટ જે તમારે ક્વોન્ટિટીને અકોર્ડિંગ તમારે એડ કરવો. હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરી દીધો છે, તો આને સારી રીતે મિક્સ કરી લઈશું. પહેલાં મેં ચમચીથી કર્યું પણ ચમચીથી આમાં બરાબર મિક્સ થાય એમ નહોતું. તો હવે આપણે એના હાથના મદદથી સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું, જેથી લોટ અને મસાલો બધું સારી રીતે મેરિનેટ થઈ જાય. હવે આપણે આને 5-10 મિનિટ માટે સાઈડ ઉપર રાખી દઈશું ઢાંકીને. હવે આપણે એક કઢાઈમાં તેલ કાઢી લઈ, તેલને ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભજીયા આ રીતે પાડી લઈશું. મરચાંની જે રીંગો છે તે છૂટી છૂટી નાખશો તો વધારે મસ્ત અને કરકરી થશે. જો તમે એકસાથે નાખશો તો એ લોંડો થઈ જશે અને એકબીજાને ચીપકી જશે. તો જોઈ શકો છો તમે મેં કેવી રીતે રીંગ નાખી છે. અંદર બધી એકદમ છૂટી છૂટી દેખાય છે. અને આને લગભગ તમારે 5 થી 7 મિનિટ સુધી તો મીડિયમ ગેસ ઉપર તરવાની છે અને વચ્ચે વચ્ચે એમાં હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો રીંગ સારી રીતે યલોઇશ અને થોડો થોડો રેડ કલર એમાં આવી ગયો છે. આવો જ કલર રાખશો તો મસ્ત લાગશે, નહીતર વધારે લાલ થવા દેશો તો થોડોક બરેલાનો ટેસ્ટ આવશે. હવે આપણી આ રીંગ રેડી થઈ ગઈ છે. તો હાલો આપણે એને કાઢી લઈએ અને એક ડીશમાં સર્વ કરશું. ડીશમાં પહેલાં કાઢી લઈએ પેપર ઉપર, જેથી એનું જે તેલ હોય એ બધું આમાં શોષાઈ જાય અને તેલ ન લાગે. હવે આપણા મરચાંની રીંગ રેડી થઈ ગઈ છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને